અમારા જીવતા અને મહાન ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. સર્વસમર્થ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે અમારા વિચારોને પ્રભુ તમે નિયંત્રણમાં રાખનાર પરમેશ્વર છો. પ્રભુ, તમે સર્વસમર્થ છો. અમે જ્યાં કંઈ હોઈએ ત્યાં પ્રભુ તમે અમારી સાથે રહીને અમને સમજાવનાર એવા સર્વસમર્થ ઈશ્વર છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આ તમારો સમય છે. તમે અમારી સાથે વ્યવહાર કરો પ્રભુ ઈસુના નામમાં. આમીન. એલોહિમ વિશેના સત્યોની અંદર આપણે આજે જોવાના છે. એલોહિમ સર્વસમર્થ છે. ઓકે, આપણે કલ્પના કરીએ. માની લો કે એવું થાય કે તમારો જે મોબાઈલ છે એની બેટરી ખાલી 1% બાકી રહી હોય. 1% બેટરી તમારા મોબાઈલની બાકી છે અને તમારે બહુ અગત્યનો ફોન કરવાનો છે અને જેવો તમે કોલ કરો છો તમારો ફોન બંધ થઈ જાય છે, તમારો મોબાઈલ બંધ થઈ જાય છે, શટડાઉન થઈ જાય છે, સ્વિચ ઓફ થઈ જાય કારણ કે બેટરી પૂરી થઈ ગઈ. તો આ જે કલ્પના તમે કરી એમાં પ્રોબ્લેમ શેમાં છે? ફોનમાં પ્રોબ્લેમ છે કે પાવરમાં પ્રોબ્લેમ છે? ઓફકોર્સ, રાઈટ. આપણે કહીશું કે ફોનમાં પ્રોબ્લેમ નથી, પણ પાવર જે એનો ચાર્જિંગ છે એમાં પ્રોબ્લેમ છે. અને એટલે જે ફોન છે ને કે એની જે બેટરી છે, એની જે શક્તિ છે એ બહુ મર્યાદિત શક્તિ છે. એને ચાર્જિંગની જરૂર પડે છે અને થોડાક સમયમાં એ ફરીથી ખાલી થઈ જાય છે, પૂરું થઈ જાય છે અને ફરી એને ચાર્જિંગની જરૂર પડે છે. પરંતુ આપણે એક બીજો એક કલ્પના કરીએ. એમાં બહુ વિશાળ એવો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે. પાવર સ્ટેશન વિશે વિચાર કરો. બહુ મોટો પાવર સ્ટેશન. હવે આ પાવર સ્ટેશન ક્યારે એવું ના કે મારી પાસે એનર્જી ખૂટી ગઈ છે, મારી પાસે શક્તિ ખૂટી ગઈ છે. કારણ કે હજારો ઘરોને, શહેરોને, ગામડાઓને એ પાવર આપે છે, ઇલેક્ટ્રિસિટી આપે છે અને એ સતત સપ્લાય કરે છે, પણ એ ખાલી થઈ જતું નથી. રાઈટ. સો આ જ રીતે આપણે માણસો 1% બેટરી જેવા છીએ. આપણું બળ એક ખૂટી જાય છે, આપણું સામર્થ્ય એક ખૂટી જાય છે, આપણું જ્ઞાન મર્યાદિત છે, આપણી બુદ્ધિ મર્યાદિત છે, આપણું સંસાધન એ સમાપ્ત થઈ જાય છે. પણ એલોહિમ એ પાવર સોર્સ કરતા વધારે છે. પેલું આપણે જોઈએ ને પાવર પ્લાન્ટ, એના કરતા વધારે છે. કેમ? કારણ કે ઈશ્વર પોતે જ પાવર છે, ઈશ્વર પોતે જ સામર્થ્ય છે. અને ગીત શાસ્ત્રે 121:3-4 એ આ પ્રમાણે કહે છે, તે તારા પગને લપસવા દેશે નહીં, તારો રક્ષક ઊંઘતો નથી. જો ઇઝરાયલનો રક્ષક ના ઊંઘે છે ના નિંદ્રાવશ થાય છે. ઈશ્વર એવા સામર્થ્યવાન છે કે એમને ચાર્જ થવાની જરૂર નથી. ઈશ્વર એવા સામર્થ્યવાન છે એ કદી થાકી જતા નથી. ઈશ્વર એવા સામર્થ્યવાન છે એ કદી ઊંઘી જતા નથી. એ કદી અશક્તિહીન બની જાય ને, નબળા થઈ જાય એવું શક્ય બનતું નથી. માનવીય શક્તિ એ મર્યાદિત છે, એ ધીમે ધીમે ઘટી જાય છે અને એક દિવસ પૂરી પણ થઈ જાય છે. માનવીય સંસાધનો સમાપ્ત થઈ જાય છે. સૌથી શક્તિશાળી જે માનવી હોય એનું પણ આખરે પતન થાય છે. પણ એલોહિમ એ ક્યારેય નબળા પડતા નથી. અને એટલે એલોહિમનો સ્વીકાર કરવો એનો અર્થ એ છે કે તેમના અમર્યાદિત સામર્થ્યને પણ સ્વીકારવું. ઈશ્વરનું જે અમર્યાદિત સામર્થ્ય છે એને પણ આપણે સ્વીકારીએ છીએ. ને એટલે આજે આપણે સમજવા માંગીએ છીએ એલોહિમ જે સર્વસમર્થ છે. તો સર્વસમર્થનો અર્થ શું થાય એ આપણે સમજીશું. અને ત્યાર પછી જે એલોહિમનું જે સર્વશક્તિમાનપણું છે એની આપણે સમજ પ્રાપ્ત કરીશું. કઈ રીતે ઈશ્વરનું સર્વશક્તિમાનપણું આપણને જોવા મળે છે. અને ત્યાર પછી એમાં જ આપણે જોઈશું કે કઈ બાબતો છે કે જે લાગુ કરવાની છે. આપણે ઈશ્વરનું સર્વશક્તિમાનપણું જો આપણે સ્વીકાર કરીએ તો આપણા જીવનમાં શું લાગુ થવું જોઈએ, શું આપણામાં બદલાવ આવવો જોઈએ એ જોઈશું. અને વ્યવહારિક રીતે આપણે ઈશ્વરના સર્વશક્તિમાનપણાને કયો પ્રતિભાવ આપવાનો
કરવાનો એ આપણે જોઈશું. સો આ 3 બાબતો આપણે મુખ્યત્વે આજના સેશનમાં જોવાના છે. સો પહેલું આપણે એવું સમજીએ કે આ એલોહિમ સર્વસમર્થ છે. તો સર્વસમર્થનો અર્થ શું થાય? રાઈટ, પાછલા આપણે જે ગુણો જોયા છે ઈશ્વરના, એલોહિમના, સર્વજ્ઞ અને સર્વત્ર. તો એ સર્વજ્ઞ અને સર્વત્ર માટે કોઈ ચોક્કસ હિબ્રુ કે ગ્રીક શબ્દ નહોતો, રાઈટ. અને એ જ રીતે સર્વસમત માટે પણ કોઈ ચોક્કસ એક એવો હિબ્રુ કે ગ્રીક શબ્દ નથી, પણ અલગ અલગ નામ જે ઈશ્વરના વપરાયા છે, અલગ અલગ કલમો બાઇબલમાં જે વપરાય છે, જે અલગ અલગ રીતે બાઇબલમાં જોવા મળે છે. સો એ જે શબ્દો છે, એ જે કલમો છે, એમાંથી આપણને ઈશ્વરનું જે સર્વશક્તિમાનપણું છે, એલોહિમનું જે સર્વશક્તિમાનપણું છે, સર્વસમર્થપણું છે, એ આપણને જોવા મળે છે. તો એવા આપણે કેટલાક શબ્દો જોઈએ. બરાબર, આપણે ખાસ કરીને 3 ભાષાના શબ્દો જોઈશું. એક શબ્દ જોઈશું કે હિબ્રુ શબ્દો, પછી આપણે જોઈશું ગ્રીક શબ્દ, અને પછી આપણે જોઈશું લેટિન શબ્દ. ઓકે, સો આ 3 શબ્દો આપણે વધારે જોવાના છે. આપણે પહેલા હિબ્રુમાં શબ્દો જોઈ લઈએ કે જે બાઇબલમાં વપરાયા છે સર્વસમત ઈશ્વર માટે, સર્વશક્તિમાન ઈશ્વર માટે. પહેલો જે શબ્દ વપરાયો છે એ નામ તરીકે વપરાયો છે. એલોહિમનું એક નામ છે એલ શદાઈ. અને આ જે નામ છે એનો અર્થ થાય કે ઈશ્વર એ સર્વસમર્થ છે, એલોહિમ એ સર્વસમર્થ છે. ઉત્પત્તિ 17:1 આવું લખ્યું છે. અને ત્યાં ઈશ્વર એ ઇબ્રાહિમ સાથે વાત કરે છે અને પ્રભુ આવું કહે છે. શું કહે છે? અને ઇબ્રાહિમ 99 વર્ષનો થયો ત્યારે યહોવાએ ઇબ્રાહિમને દર્શન આપ્યું અને તેને કહ્યું, સર્વસમર્થ ઈશ્વર એલ સદાઈ હું છું, તું મારી સમક્ષ ચાલ ને પરિપૂર્ણ થા. ના, ઈશ્વરે કીધું કે હું એલ સદાઈ છું, હે. અને એટલે ઈશ્વર સર્વસમર્થ છે એ પ્રભુ ત્યાં આગળ કહે છે. ઉત્પત્તિ 35:11 આવું જ આ વાત એ યાકૂબને પ્રભુ કરે છે અને ત્યાં પ્રભુ આવું કહે છે. ઉત્પત્તિ 35:11 અને ઈશ્વરે તેને કહ્યું, એટલે કે યાકૂબને કહ્યું, હું સર્વસમર્થ ઈશ્વર, હું એલ સદાઈ છું, તું સફળ થા ને વૃદ્ધિ પામ, તારાથી લોકોનો સમુદાય ઉત્પન્ન થશે ને તારી કમરમાંથી રાજાઓ નીકળશે. અને અહીંયા પણ ઈશ્વરે એમની જે ઓળખ છે એ સર્વસમર્થ તરીકે આપી, એલ સદાઈ તરીકે આપી. અને એ આપણે ત્યાં જોઈએ છે. અને એટલે એ શબ્દ સર્વસમર્થ આપણી ગુજરાતીમાં તો સર્વસમર્થ શબ્દ જ વપરાયો છે. અને એટલે આપણે એ એલ સદાઈ શબ્દને હિબ્રુ શબ્દ તરીકે જોઈએ છે. બીજો જે શબ્દ જોવા મળે છે આપણને પહેલો કાળ વૃત્તાંત 29મો અધ્યાય અને 11મી કલમ. પહેલો કાળ વૃત્તાંત 29મો અધ્યાય અને 11મી કલમમાં આપણને બીજો શબ્દ જોવા મળે છે. અને એમાં આવું લખ્યું છે, હે યહોવા, મોટાઈ, પરાક્રમ, ગૌરવ, જય તથા પ્રતાપ. અને એમાં આપણે જોઈએ પ્રતાપ જે શબ્દ છે એ ગેવું રાહ શબ્દ છે. જય તથા ગેવું રાહ તમારા છે, કેમ કે આકાશમાં તથા પૃથ્વીમાં જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવા, રાજ્ય તમારું છે ને સર્વોપરી અધિકાર પણ તમારો છે. એટલે ગેવું રાહ શબ્દ જે વપરાયો છે એનો અર્થ થાય સામર્થ્ય, પરાક્રમી બળ અને કાર્ય કરવાની જે મહાન ક્ષમતા છે, મોટી જે ક્ષમતા છે, એ ગેવું રાહ શબ્દ વપરાય છે. પ્રતાપ શબ્દ ગુજરાતીમાં વપરાયો છે. અને એટલે એનો અર્થ સર્વસમર્થ છે. ત્યાર પછી ત્રીજો જે શબ્દ વપરાયો છે હિબ્રુ શબ્દ, એ યશાયા 40:29 વપરાયો છે. યશાયા 40:29 શબ્દ વપરાયો છે. અને યશાયામાં આવો શબ્દ વપરાયો છે, નબળાને તે બળ. કે નબળાને તે બળ એટલે કોઆખ શબ્દ વપરાયો છે. નબળાને તે કોઆખ આપે છે અને કમજોરને તે પુષ્કળ કોઆખ આપે છે. એટલે અહીંયા બળ અને જોર શબ્દ વપરાયા છે, પણ એના માટેનો જે હિબ્રુ શબ્દ છે એ કોઆખ શબ્દ છે. અને એ બતાવે છે કે બળ, જોર, હિંમત, કાર્ય પૂર્ણ કરવાની ક્ષમતા જે છે એને સર્વસમર્થ કહેવાય, કોઆખ કહેવાય. પછી બીજો એક શબ્દ વપરાયો છે યર્મિયા 32:17.
હવે આ જે શબ્દ વપરાયો છે એ ક્રિયાપદ શબ્દ છે, ક્રિયાપદ છે. અને ક્રિયાપદ એટલે કે સક્ષમ હોવું, ટુ બી એબલ, સક્ષમ હોવું, એનો અર્થ એવો થાય છે. અને એટલે હિબ્રુ જે વિચાર છે, હિબ્રુ જે અર્થ છે, એમાં એનો અર્થ એ થાય કે એવું કશું જ દુનિયામાં અસ્તિત્વ નથી, એવું કશું જ આખી સૃષ્ટિમાં અસ્તિત્વમાં નથી કે જે એલોહિમ કરી શકે નહીં. ઈશ્વર બધું જ કરી શકે એ વિચાર એમાં રહેલો છે. અને એના આપણે શબ્દ જે વપરાયો છે એ છે યાખોલ શબ્દ વપરાયો છે. યાખોલ. યર્મિયા 32 અને 17 આ શબ્દ વપરાયો છે. ત્યાં લખ્યું છે કે હે પ્રભુ યહોવા, તમે તમારા મહાન બળથી તથા તમારા લાંબા કરેલા ભુજથી આકાશના પૃથ્વી ઉત્પન્ન કર્યા છે. તમને કઈ અશક્ય નથી, તમને કઈ અશક્ય નથી. યાખોલ, કઈ અશક્ય નથી. એવું કશું સૃષ્ટિમાં છે જ નહીં જે પ્રભુને અઘરું લાગતું હોય. એવું કશું જ નથી, બધું જ પ્રભુ કરી શકે એમ છે. રાઈટ. અને એટલે એ શબ્દ યાખોલ શબ્દ વપરાયો છે. પાંચમો જે શબ્દ વપરાયો છે હિબ્રુ શબ્દ, એ ઉત્પત્તિ 1 અને 1 આપણે જોઈએ છે કે જ્યાં આમાં પણ ક્રિયાપદ શબ્દ છે. અને એટલે ઈશ્વરનું જે સર્જન કાર્ય છે એના માટે જે શબ્દ વપરાયો છે, જે ઈશ્વરના એલોહિમની જે અસીમ સર્જન શક્તિ છે એને દર્શાવનારો શબ્દ છે. બારા શબ્દ, સર્જન કરવું, આપણે ઓલરેડી જોઈ ગયા છે સર્જનહારના સંદર્ભમાં જોયું ત્યારે બારા શબ્દ વપરાયો છે. અને બીજો શબ્દ જે વપરાય છે અસાહ શબ્દ વપરાય છે. અને એટલે આ એવી સર્જન શક્તિ છે, એવું સામર્થ્ય છે કે જેમાં શૂન્યમાંથી સર્જન કરવામાં આવે છે. એમાં કોઈ વસ્તુની, કોઈ પદાર્થની જરૂર હોતી નથી. એના વગર ઈશ્વર સર્જન કરે છે. એટલે આ જે શબ્દ છે અસાહ શબ્દ, બારા શબ્દ, એ બહુ મહત્વનો શબ્દ છે. સો 5 શબ્દો આપણે હિબ્રુમાં વપરાયેલા જોઈએ છે. આપણે જોયું કે એલ શદ્દાઈ શબ્દ વપરાયો છે, યહોવાનું જે નામ છે, ઈશ્વરનું નામ છે એના માટે વપરાયો છે. પછી ગેવુરાહ શબ્દ વપરાયો છે, કોઆખ શબ્દ વપરાયો છે, યાખોલ શબ્દ વપરાયો છે, અસાહ અથવા બારા શબ્દ વપરાયો છે. આ શબ્દો એ ઈશ્વરનું, એલોહિમનું સર્વસમર્થપણું દર્શાવે છે જૂના કરારની અંદર. હવે નવા કરારમાં આપણે જોઈએ છે ત્યાં ગ્રીક શબ્દ વપરાયા છે. અને ગ્રીક શબ્દમાં આપણે પહેલું જે જોઈએ છે પ્રકટીકરણ 1 અને 8 પ્રભુ પરમેશ્વર જે છે, જે હતા ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન, જે પેન્ટોક્રેટોર છે. આ પેન્ટોક્રેટોર શબ્દ વપરાયો છે. જે સર્વશક્તિમાન છે, જે પેન્ટોક્રેટોર છે, તે કહે છે કે હું આલ્ફા તથા ઓમેગા છું. આ પેન્ટોક્રેટોરનો અર્થ થાય સર્વોપરી, સર્વ પર અધિકાર ધરાવનાર, કે જેમની પાસે બધું જ સામર્થ્ય છે. એનો અર્થ થાય સર્વશક્તિમાન. પેન્ટોક્રેટોર શબ્દ વપરાયો છે. પ્રકટીકરણ 19 અને 6 પણ આ શબ્દ વપરાયો છે. મોટા જનસમૂહ જેવી તથા ઘણા પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણી મેં એમ બોલતી સાંભળી. હાલેલુયા. કેમ કે હવે પેન્ટોક્રેટોર એટલે સર્વશક્તિમાન પ્રભુ, આપણા ઈશ્વર રાજ કરે છે. આ શબ્દ આપણે જોઈએ છે, સર્વશક્તિમાન. પછી બીજો શબ્દ જે વપરાયો છે લુક 1 અને 38 અને ત્યાં વપરાયો છે કેમ કે ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું થશે નહીં. આ પરાક્રમ જે શબ્દ વપરાયો છે એના માટે ડાયનામિસ શબ્દ વપરાય છે. એટલે કે સામર્થ્ય, પરાક્રમ, અલૌકિક શક્તિ, સક્રિય જે બળ છે, ડાયનામિસ શબ્દ વપરાયો છે. અને ઈશ્વરના પરાક્રમ, ઈશ્વરનું સર્વશક્તિમાન પણ દર્શાવે છે. ત્યાર પછી જે બીજો શબ્દ વપરાયો છે, ત્રીજો શબ્દ જે વપરાયો છે એ સર્વ અધિકાર માટે જે શબ્દ વપરાયો છે એક્સોસિયા. એક્સોસિયા એવો શબ્દ વપરાયો છે માંથી 28 અને 18 જ્યાં ઈસુ આવું કહે છે, આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર એક્સોસિયા મને આપવામાં આવ્યો છે. અને આ સર્વશક્તિમાન પણ ત્યાં આગળ દર્શાવે છે. અને એટલે આપણે હિબ્રુ શબ્દ જોયા, ગ્રીક શબ્દ જોયા, અને હવે એક શબ્દ છે લેટિન શબ્દ જેને આપણે ઓમનીપોટેન્ટ કહીએ છીએ. ઓમની એટલે સર્વ અને પોટેન્ટ એટલે કે શક્તિમાન, સમર્થ, એટલે કે સર્વ સમર્થ, સર્વશક્તિમાન, એ ઓમનીપોટેન્ટ એ શબ્દ વપરાય છે.
અને એટલે આ બધા શબ્દોને આપણે જો ભેગા કરીએ તો આવો અર્થ બને. શું બને? એલોહિમ સર્વશક્તિમાન છે. તે ક્યારેય કે કોઈક સમયે શક્તિશાળી હોય અને કોઈક સમયે નબળા હોય એવું શક્ય નથી. એલોહિમ મોટા ભાગના સમયમાં શક્તિશાળી છે એવું પણ નથી કે મોટા ભાગના સમયમાં શક્તિશાળી હોય અને બાકીના સમયમાં ના હોય એવું નથી. તે સંભવિત રીતે શક્તિશાળી હશે એવું પણ નથી કે ભવિષ્યમાં એ શક્તિવાન થશે એવું પણ નથી. એટલે કોઈક દિવસે તેઓ શક્તિશાળી બનશે અથવા તો સનાતન શક્તિશાળી હશે એવું નથી. હી ઇઝ એબ્સોલ્યુટલી કમ્પ્લીટલી ઇટરનલી પાવરફુલ. ઈશ્વર એલોહિમ એકદમ સંપૂર્ણ રીતે અને પરફેક્ટ રીતે અને સનાતન સમય માટે એ સર્વશક્તિમાન છે. અને એટલે આમાંથી આપણને 3 મહત્વના શબ્દો જોવા મળશે અને એ છે અસીમ સામર્થ્ય એમની પાસે છે કે એની કોઈ સીમા નથી. અસીમ સામર્થ્ય, કોઈ પણ અવરોધ વગર કાર્ય કરવાની ક્ષમતા, અસીમ સામર્થ્ય, કોઈ અવરોધ નડે નહીં, કોઈ અડચણ નડે નહીં, એમનું કાર્ય કરવાની ક્ષમતામાં કોઈ અવરોધ ના આવે. અસીમ સામર્થ્ય. બીજું અનંત અધિકાર, સમગ્ર સૃષ્ટિ પર શાસન કરવાનો હક અને અધિકાર એ આપણા ઈશ્વર એલોહિમનો છે. અને ત્રીજો જે શબ્દ છે અદ્વિતીય પ્રકૃતિ, સંપૂર્ણ પવિત્ર ઈશ્વરનો શુદ્ધ ન્યાય અને અપરિવર્તનશીલ સ્વભાવ છે. એમનો સ્વભાવ છે, એમાં ક્યારેય બદલાઈ શકે નહીં. એ સનાતન રીતે સર્વશક્તિમાન છે. અને એટલે આની વ્યાખ્યા મેં આવી બનાવી છે. એની વ્યાખ્યા આવી બનાવી છે ઈશ્વરનું સર્વસમજપણુની વ્યાખ્યા એ મેં આવી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એ થાય એલોહિમ સર્વશક્તિમાન છે કારણ કે તેમની પાસે અસીમ સામર્થ્ય છે અને તેઓ એ બધું જ કરવાનો અધિકાર ધરાવે છે કે જે તેમના સ્વભાવ અને ઈચ્છા સાથે સંપૂર્ણપણે સુસંગત હોય. એલોહિમ શક્તિમાન છે કારણ કે તેમની પાસે અસીમ સામર્થ્ય છે અને તેઓ એ બધું જ કરવાનો અધિકાર ધરાવે છે કે જે તેમના સ્વભાવ અને ઈચ્છા સાથે સંપૂર્ણપણે સુસંગત હોય. એને એલોહિમનું સર્વ સમર્થપણું કહેવાય, એલોહિમનું સર્વ શક્તિમાનપણું કહેવાય. એટલે અહીંયા આપણે મેં તમને 3 શબ્દો કહ્યા, એમાંથી આપણે જે એલોહિમના સર્વશક્તિમાનપણાની 4 મુખ્ય જે સમજ છે એને હમણાં આપણે પ્રાપ્ત કરીશું. પહેલું જે આપણે સમજવાના છે કે એલોહિમનું જે અસીમ સામર્થ્ય છે, એટલે કે સર્જનમાં પ્રગટ થયેલું એલોહિમનું સામર્થ્ય. આપણે જે કઈ સૃષ્ટિ જોઈએ છે એમાં આપણે ઈશ્વરનું અસીમ સામર્થ્ય જોઈએ છે. ઉત્પત્તિ 1 અને 1 આદિએ ઈશ્વરે આકાશના પૃથ્વી ઉત્પન્ન કર્યા, પણ એમાં અસીમ સામર્થ્ય આપણે જોઈએ છે. અને ગીતશાસ્ત્ર 33 અને 6 યહોવાના શબ્દ વડે આકાશો તથા તેમના મુખના શ્વાસ વડે તેઓના સર્વ સૈન્ય ઉત્પન્ન થયા. ગીતશાસ્ત્ર 33 અને 9 જ કેમ કે તે બોલ્યા અને સૃષ્ટિ થઈ, તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઈ. એટલે એમનું અસીમ સામર્થ્ય સર્જનમાં પ્રગટ થયેલું છે. કેમ? કારણ કે એમને સર્જન કરવા માટે કોઈ સાધનની જરૂર નહોતી. ઈશ્વરને સર્જન કરવા માટે કોઈ સાધનની જરૂર નહોતી. ઈશ્વરને સર્જન કરવા માટે કોઈ સામગ્રીની જરૂર નહોતી. અરે ઈશ્વરના સર્જન કાર્યને વિરોધ કરી શકે ને એવો કોઈ પ્રતિકારની શક્યતા જ નહોતી. એમને અવરોધી શકે એવી કોઈ શક્તિ જ નહોતી. અને એટલે એમના શબ્દોમાં એટલું સામર્થ્ય છે કે એમણે જે પ્રમાણે બોલ્યા એ પ્રમાણે બધા જ પદાર્થો નિર્માણ થયા. એમણે કહ્યું કે કોરી ભૂમિ થાવ તો કોરી ભૂમિ થાય. એમણે કહ્યું કે સમુદ્ર થાવ તો સમુદ્ર થાય. એમણે કહ્યું કે પાણી, સમુદ્રો અને પૃથ્વી અલગ થાય તો અલગ થાય. આકાશના અલગ તો એમણે અલગ કર્યું. એમણે તારાઓ, સૂર્ય, ચંદ્ર, પક્ષીઓ, અરે જળચર પ્રાણીઓ, મનુષ્ય સુદ્ધા એમણે બનાવ્યું. એટલે એમના શબ્દ દ્વારા જ સર્જન થયું અને એમના શબ્દ દ્વારા જ બધી ગોઠવણ પણ થઈ. અને એટલે જીવનનું જે અસ્તિત્વ છે આજે એ એમના શબ્દ દ્વારા છે.
અને એટલે ઈશ્વરનું જે સર્વશક્તિમાનપણું છે એ દર્શાવે છે કે ઈશ્વર એ શૂન્યમાંથી સર્જન કરનાર છે. કોઈ પેલો ચિત્રકાર હોય ને, પેઇન્ટર, ચિત્રકાર હોય, આર્ટિસ્ટ, તો એને ચિત્ર બનાવવા માટે કેનવાસ જોઈએ, પેપર જોઈએ, પેન જોઈએ, કલર જોઈએ. બિલ્ડર હોય, એને ઇમારત બનાવી છે, બિલ્ડિંગ બનાવી છે, એને રેતી જોઈએ, કપચી જોઈએ, ઈંટો જોઈએ, માણસો જોઈએ, અને તો એ બનાવી શકે. એક રસોઈયો હોય, એને પકવાન તૈયાર કરવું હોય તો એને બધી સામગ્રી જોઈએ, મસાલા જોઈએ, તો એ બનાવી શકે. પણ એલોહિમને સર્જન કરવા માટે આવા કોઈ સાધનની જરૂર નહોતી, કોઈ સામગ્રીની જરૂર નહોતી. એમનું સામર્થ્ય એ કાફી છે, એમનો શબ્દ એ કાફી છે બધું કરવા માટે. અને એટલે લાગુકરણ આ છે કે જો ઈશ્વરનું સામર્થ્ય એ આ બધા સર્જનમાં હોય તો આપણા જીવનને વ્યવસ્થિત કરવા માટે, આપણા જીવનની પરિસ્થિતિઓને સુધારવા માટે, આપણને સફળ કરવા માટે, આપણને આશીર્વાદો આપવા માટે એલોહિમને કોઈ સંસાધનો પર આધાર રાખવાની જરૂર નથી. અરે એમનો શબ્દ, અરે એમનો વિચાર કાફી છે આપણા જીવનને વ્યવસ્થિત કરવા માટે. અને એટલે if God created everything from the nothing, then જો ઈશ્વર એ શૂન્યમાંથી સર્જન કરી શકનાર છે તો આપણા જીવનની શૂન્યતામાં પણ પ્રભુ આશા જગાઈ શકે છે. અને જો ઈશ્વર એ સર્વશક્તિમાન છે અને એટલે આપણા જીવનની જે કઈ ઉથલ પાથલ થાય, જે કઈ પરિસ્થિતિ બધી વિકૃત થઈ ગઈ હોય, એ બધી પરિસ્થિતિને સીધી કરીને શાંતિ પમાડી શકનાર એ આપણા ઈશ્વર છે. અને આપણું જો ફ્યુચર, આપણું જે આપણે ભાંગી ગયા છે, નિરાશ થઈ ગયા છે, તો પણ આપણા જીવનને ફરી પુનઃસ્થાપન કરવા માટે, ફરીથી નવું બનાવવા માટે પણ આ એલોહિમ એ સર્વસમર્થ છે. કારણ કે એ શૂન્યમાંથી સર્જન કરનાર, એમના સામર્થ્યમાં, એમના શબ્દોમાં, એમના વિચારમાં એટલું બધું સામર્થ્ય છે કે એમને કોઈ પદાર્થોની જરૂર નથી, કોઈ સાધન સામગ્રીની જરૂર નથી. ને એવા સામર્થ્યવાન પ્રભુ છે. પહેલું આપણે જોઈએ છે એમનું અસીમ સામર્થ્ય એ સૃષ્ટિમાં પ્રગટ થયેલું છે. બીજું આપણે જોઈએ છે કે એમનું જે અનંત અધિકાર છે, એલોહિમનું જે સર્વશક્તિમાનપણું છે, એમનો જે અનંત અધિકાર છે એ એમના અધિકારમાં પ્રગટ થાય છે. એમનું જે સર્વશક્તિમાનપણું છે એ એમના અનંત અધિકારની અંદર પ્રગટ થાય છે. જો ગીતશાસ્ત્ર 115 અને બીજી ને ત્રીજી કલમ, ગીતશાસ્ત્ર 115 બીજી ને ત્રીજી કલમ આવું કહે છે, વિદેશીઓ એમ કહે છે તેઓનો ઈશ્વર ક્યાં છે? પણ અમારો ઈશ્વર તો આકાશમાં છે. જે તેમણે ઈચ્છ્યું તે સર્વ તેમણે કર્યું છે. એલોહિમનું સામર્થ્ય એટલું બધું છે, એમણે જે ઈચ્છ્યું તે સર્વ એમણે કર્યું છે. ગીતશાસ્ત્ર 135 અને 6, ગીતશાસ્ત્ર 135 અને 6, આકાશમાં તથા પૃથ્વીમાં, સમુદ્રોમાં સર્વ ઊંડાણોમાં યહોવાને જે જે સારું લાગ્યું તે સર્વ તેમણે કર્યું છે. એમનો અધિકાર છે, જે જે સારું લાગ્યું એ સર્વ એમણે કર્યું છે. માથી 28 અને 18 આપણે હમણાં જોયું, સ્વર્ગ અને પૃથ્વી પરનો સર્વ અધિકાર એલોહિમનો છે. એ અનંત અધિકાર છે, એ સર્વશક્તિમાન પણ આપણે જોઈએ છે. એમાં છે સૃષ્ટિનું અસ્તિત્વ છે, જીવનનું અસ્તિત્વ છે. કેમ? કારણ કે આ એલોહિમનું સર્વશક્તિમાનપણું એને ટકાઈ રાખે છે. આ જીવનનું અસ્તિત્વ છે, આખી સૃષ્ટિનું અસ્તિત્વ છે, કારણ કે એલોહિમનું સર્વશક્તિમાનપણું એને ટકાઈ રાખે છે. હી સસ્ટેન્સ એવરીથિંગ, એ બધું જ ચલાવે છે, ટકાઈ રાખે છે. એમનો અધિકાર છે લાલ સમુદ્રના 2 ભાગ કરી દે અને આખી ઇઝરાયલ પ્રજા એ જોવે કે પાણીની દિવાલો બની ગઈ છે. ઈશ્વરનો અનંત અધિકાર જોઈએ છે. સૂર્ય સ્થિર થઈ ગયો,
યહોશુઆ 10, 12 અને 13 કલમ વાંચે છે. ગિબિયોનમાં સૂર્ય સ્થિર રહ્યો. પ્રભુ તોફાનને, આંધીઓને ધમકાવે અને એને શાંત થઈ જવું પડે. માર્ક 4:39. અરે દુનિયાના મોટા મોટા રાજાઓ થઈ ગયા અને એ ઉભા કરવામાં ઈશ્વરનું સામર્થ્ય હતું, એમને પાડી નાખવામાં ઈશ્વરનું સામર્થ્ય હતું. દાનિયેલ 2:21 કલમ, તે રાજાઓને દૂર કરે છે અને રાજાઓને ઉભા કરે છે. પ્રેરિતોનું કૃત્ય 17 અને 26, એલોહિમ રાષ્ટ્રોના સમય અને સીમાઓને નક્કી કરે છે. એલોહિમ નક્કી કરે છે, ઈશ્વર નક્કી કરે છે કોની હદ કેટલી, કોનો સમય કેટલો, ઈશ્વર નક્કી કરે છે. યશાયા 45:1-3 કલમ આપણે વાંચીએ છીએ કે ઈશ્વર એ વિધર્મી રાજાનો પણ એમના સાધન તરીકે ઉપયોગ કરે છે. ઈશ્વર એવા લોકોનો ઉપયોગ કરે છે કે જે એમનો વિરોધ કરતા હોય ને એમનો પણ પ્રભુ ઉપયોગ કરે છે. ગીત શાસ્ત્ર 75:6 અને 7 કલમ કહે છે, ઈશ્વર એકને નીચા પાડે છે અને બીજાને ઊંચા કરે છે. એટલે શાસકો હોય, રાજાઓ હોય, અધિકારીઓ હોય, પણ કહે છે કે એનો ઉભા કરનાર એ ઈશ્વરનું સર્વશક્તિમાનપણું છે. એમને પાડી નાખનાર એ ઈશ્વરનું સર્વશક્તિમાનપણું છે. બીમારીઓમાંથી સાજા કરવાનું ઈશ્વરનું સામર્થ્ય છે. 12 વર્ષથી લોહીવા હતો, પ્રભુના કપડાની કોર નડકે સાજાપણું મળે. 38 વર્ષથી માંદો હતો, પ્રભુ સાજો કર્યો. અરે જન્મથી આંધળો હતો ને, એને પ્રભુએ સારો કરતો. એમનું સામર્થ્ય છે, એમનું સામર્થ્ય છે. એમણે પેલા સેના વળગેલી એવા અશુદ્ધ આત્માને બહાર કાઢી નાખ્યો. મૃતકો મરી ગયા હોય ને એમને ઉઠાડવાનું પણ સામર્થ્ય એ ઈશ્વરનું છે, એમનો અધિકાર છે. જૂના કરારમાં આપણે જોઈએ છે, નવા કરારમાં આપણે જોઈએ છે. સારફતની જે વિધવા છે એના જે દીકરો છે એને સજીવન કરવામાં આવે છે. 1 રાજા 17મો અધ્યાય 17-24 કલમ. આપણે એ જ નવા કરારમાં પણ આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ વિધવાના દીકરાને સાજો કરે છે, ઉઠાડે છે. યાઈની દીકરીને સજીવન કરે છે. અને લાજરસને તો મર્યાના 4 દિવસ થઈ ગયા, પ્રભુએ કીધું બહાર આવ, અને બહાર આવ્યો. આ ઈશ્વરનું સામર્થ્ય છે, એમનું સર્વશક્તિમાન પણ. જ્યારે આપણે આ ઈશ્વરનું સર્વશક્તિમાન પણ સ્વીકારીએ ને ત્યારે આપણી જે પ્રાર્થના છે ને એને અર્થપૂર્ણ બનાવે છે. આપણી પ્રાર્થનાઓ એ અર્થપૂર્ણ ક્યારે બને? જ્યારે આપણે એલોહિમનું સર્વશક્તિમાનપણું યાદ રાખીએ, સમજીએ અને સ્વીકારીએ. પણ તેમ છતાંય આપણે એક વસ્તુ યાદ રાખવાની બહુ જરૂર છે. આપણે હંમેશા આપણા મગજમાં રાખવાનું છે કે એલોહિમ આપણે જે માંગીએ છીએ ને, આપણે જે માંગીએ છીએ, આપણે જે ઈચ્છા રાખીએ છીએ એ બધું જ નહીં આપશે. એલોહિમ આપણે જે માંગીએ છીએ, આપણે જે ઈચ્છા રાખીએ છીએ, મારા જે ઈચ્છા છે એ બધું જ નહીં આપશે, પણ મારા માટે જે શ્રેષ્ઠ છે, જે યોગ્ય છે એ બધું જ આપશે. આ સમજવાની જરૂર છે આપણે, અને યાદ રાખવાની જરૂર છે. હું જે માંગુ છું એ બધું જ પ્રભુ નહીં આપે, પણ મારે જે જરૂર છે, મારા માટે જે યોગ્ય છે, મારા માટે જે શ્રેષ્ઠ છે એ બધું જ ઈશ્વર મને આપશે. અને એ ઈશ્વરનું સર્વશક્તિમાનપણું છે. અને એટલે આપણી પ્રાર્થનાનો જે હેતુ હોય ને એ આપણે ઈશ્વર પર દબાણ લાવવાનો હેતુ ના હોવો જોઈએ, પણ આપણી પ્રાર્થનાનો હેતુ એ હોવો જોઈએ કે પ્રભુ અમે તમારું સામર્થ્ય સ્વીકારીએ છીએ અને તમારા સામર્થ્ય ઉપર અમને વિશ્વાસ છે. એમના સામર્થ્ય પર આપણે વિશ્વાસ રાખવાનો છે. ઘણી વખતે ઈશ્વર આપણી નબળાઈઓમાં પણ એમનું સામર્થ્ય પ્રગટ કરે છે. 2 કોરિન્થી 12મો અધ્યાય 9મી કલમમાં પાઉલ આવું લખે છે કે આપણી નબળાઈઓમાં એમનું સામર્થ્ય પ્રગટ થાય છે. અરે ઈશ્વરનું સામર્થ્ય બહુ ગજબ છે, બહુ ગજબ છે. આપણી નબળાઈઓમાં પણ ઈશ્વર એ સામર્થ્યવાન દેખાય છે. આપણને એવું લાગે કે આપણા જીવનની આપણે નિયંત્રણ બહાર છે આપણું જીવન,
પણ ઈશ્વરના નિયંત્રણ હેઠળ જ આપણું જીવન છે. આપણને એવું લાગે કે વિલંબ થઈ રહ્યો છે, મોડું થઈ રહ્યું છે, અવ્યવસ્થા લાગે છે, પણ એ કદી અવ્યવસ્થા હોતી નથી. પ્રભુનું યોગ્ય આયોજન હોય છે. આપણને થાય કે આપણો સંઘર્ષ એ ઈશ્વરના અધિકારની બહાર છે, પણ એવું નથી. ઈશ્વરના અધિકારમાં જ છે આપણો સંઘર્ષ, આપણા પ્રશ્નો, આપણી પ્રતિકૂળ સંજોગો, બધું ઈશ્વરના અધિકાર હેઠળ છે. તમને એક બહુ જ ગજબ ઉદાહરણ આપું, જબરદસ્ત ઉદાહરણ છે. એ છે ફેની ક્રોસ્બી કરીને, બહુ જ મહાન અને પ્રખ્યાત થઈ ગયા, જેમણે આરાધના ગીતો લખ્યા છે. આપણા ભજન સંગ્રહમાં પણ એમનું ગીત છે, ભજન સંગ્રહ ગીત નંબર 367. ઈ શું છે મારો નક્કી આવાજ. આ જે ગીતો, એ આરાધના ગીતો, કેટલા ખબર? 7,000 થી વધારે આરાધના ગીતો લખ્યા છે. પણ એમની મુશ્કેલી શું હતી ખબર છે? એમની મુશ્કેલી હતી કે 6 અઠવાડિયાની ઉંમરમાં ડોક્ટરોની ભૂલના લીધે એમણે અંધ થઈ જવું પડ્યું. આંધળા થઈ ગયા, બંને આંખો એમણે ગુમાવી દીધી, દ્રષ્ટિ એમણે ગુમાવી દીધી 6 અઠવાડિયાની ઉંમરમાં જ. પણ એમણે ઈશ્વરનો સ્વીકાર કર્યો, અને જ્યારે જ્યારે એમણે સાક્ષી આપીને ત્યારે એમણે એવું કહ્યું કે એમનું જે અંધત્વ છે, એમનું જે આંધળાપણું છે, એ ઈશ્વરની ભેટ છે. એમણે કીધું કે આ ઈશ્વરની ભેટ છે, કારણ કે હું જે પહેલો ચહેરો જોઈશ ને, એ મારા તારણહારનો ચહેરો હશે. ગ્રેટ, જબરદસ્ત. કહે છે કે હું જે પહેલો ચહેરો જોઈશ એ મારા તારણહારનો ચહેરો હશે. એમણે એવું કીધું, એને એવું એમ લાગ્યું, અને એમણે આ અનુભવ્યું, એમણે એવું કીધું કે છે કે પૃથ્વી પરની જે બધી સુંદર અને રસપ્રદ જે વસ્તુઓ છે, આમ જે એમને કૌંસમાં કે આપણે ઇન્વર્ટેડ કોમામાં આપ્યું છે, કેવું છે કે જે પૃથ્વી પરની સુંદર અને રસપ્રદ જે વસ્તુઓ છે, એ વિચલિત થયા વગર, એનાથી વિચલિત થયા વગર. કેમ? કારણ કે હું આંધળી છું, હું બંને જોઈ શકતી નથી, આ બંને આંખથી. એટલા માટે કે છે કે આ બધી રસપ્રદ કે સુંદર વસ્તુઓથી વિચલિત થયા વગર મને આ અંધત્વએ કે છે કે પવિત્ર સેવિકા, ઈશ્વરની અલગ કરાયેલી સેવિકા બનવાની મંજૂરી આપી. આપણી નબળાઈઓમાં ઈશ્વર એ સામર્થ્ય પામે છે, એ એમનું સામર્થ્ય દેખાય છે. બહુ જ ગજબનું કામ. એટલે ભલે આપણને નબળાઈ લાગતી હોય, આપણને વિલંબ લાગતો હોય, પણ ઈશ્વરના નિયંત્રણ બહાર ક્યારેય નથી. ઈશ્વરનું બધું જ ઈશ્વરના નિયંત્રણમાં છે, એવું આપણે હંમેશા યાદ રાખીએ. ત્રીજું જે શબ્દ આપણે જોવા માંગીએ છીએ, એ છે તારણ આપવામાં પ્રગટ થયેલું એલોહિમનું સામર્થ્ય. આપણે પહેલું જોયું કે સૃષ્ટિના સર્જનમાં એલોહિમનું સામર્થ્ય પ્રગટ થયું છે. આપણે બીજું જોયું કે અધિકાર જે છે, અધિકારમાં ઈશ્વરનું સામર્થ્ય પ્રગટ થયેલું છે, અને આપણને તારણ આપવામાં પણ ઈશ્વરનું સામર્થ્ય પ્રગટ થયેલું છે. લુક 1:37 કહે છે, ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. ઈશ્વરે વચન આપ્યું છે કે બચાવશે, તારણ લાવશે, એટલે ચોક્કસ છે, એમાં કોઈ ફેરફાર ના થાય. એ થાય. રોમનો 1:16 આવું કહે છે, પાઉલ એમાં એવું લખે છે, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને. સુવાર્તા એક જે સામર્થ્ય, પરાક્રમ, ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. ઈશ્વર એમના વચનોમાં ક્યારેય ફરી જતા નથી, એમનું પરાક્રમ છે. ગણના 23:19 બહુ સ્પષ્ટ લખ્યું, ઈશ્વર માણસ નથી કે તે જુઠ્ઠું બોલે, તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહીં કરે, અથવા પોતાનું બોલવું તે પૂરું નહીં કરે?
ઈશ્વરે વચન આપ્યું છે. જ્યારે પાપ થયું ત્યારથી ઈશ્વરે વચન આપ્યું. ઉત્પત્તિ 3:15 જ પ્રભુએ વચન આપી દીધું કે પ્રભુ ઈસુ આવશે. એ શેતાનની એડી ચોંધી નાખશે, શેતાનનું માથું ચોંધી નાખશે. વધસ્તંભ એ નબળાઈ નહીં પણ એલોહિમનું સામર્થ્યની યોજના હતી. ઉત્પત્તિ 3 અધ્યાયમાં 21મી કલમમાં જ પ્રભુએ આદમ અને હવાને માટે ચામડાના વસ્ત્ર બનાવ્યા, પણ એના માટે પ્રભુએ બલિદાન આપ્યું પ્રાણીને. અને એ પ્રાણી, એ હલવાન, એ પ્રભુ ઈસુનું પ્રતીક છે. ઉત્પત્તિ જ્યારથી શરૂઆત ત્યારથી પ્રભુએ એમનું સામર્થ્ય બતાવ્યું છે. અને એટલે સર્જન કાર્યમાં ઈશ્વરનું સામર્થ્ય પ્રગટ થાય છે, પણ ઉદ્ધારના કાર્યમાં ઈશ્વરનું સામર્થ્ય સ્થાપિત થાય છે. કારણ કે ઉદ્ધારનું જે કાર્ય છે એ પાપ, મરણ અને શૈતાન ઉપર એલોહિમના સામર્થ્યને સ્થાપિત કરે છે. માફી આપવાનું સર્વશક્તિમાનપણું ઈશ્વરની પાસે છે. હૃદયને બદલવાનું કોઈ માણસ ના બદલી શકે. આ હૃદયને બદલનાર એ ઈશ્વરનું સર્વશક્તિમાનપણું છે. અને આધ્યાત્મિક રીતે જેઓ મરણ પામેલા છે એમને ફરીથી સજીવન કરવાનું સામર્થ્ય એ એલોહિમમાં છે. અગર આપણે કોઈ વસ્તુ જો બનાવી હોય, દાખલા તરીકે તમારી પાસે કોઈ વસ્તુ છે, મોબાઈલ છે કે લેપટોપ છે, તો આ જે બનાવી હોય તો એનો જે મેન્યુફેક્ચરર હોય ને એની પાસે જ એના ઓરિજિનલ સ્પેર પાર્ટ હોય. એના ઓરિજિનલ જે ભાગો છે એ કોની પાસે હોય? જેણે બનાવ્યું હોય એની પાસે. એ જ ઓરિજિનલ. બાકી બધા જે વેચતા હોય બહાર એ બધું ડુપ્લિકેટ માલ હોય, પણ જે ઓરિજિનલ જેણે બનાવ્યું ને એની પાસે જ હોય. આપણને બનાવનાર એ આપણા ઓરિજિનલ ક્રિએટર એ એલોહિમ છે. અને એટલે આપણા જીવનમાં જો કશું ખોટકાઈ જાય તો ક્યાં જવાનું? એલોહિમ પાસે. કારણ કે એ જ ઓરિજિનલ છે, એમના સિવાય કોઈ નહીં. અને એટલે આ જીવન જો બગડ્યું છે ને તેને રૂપાંતરિત કરવાનું, નવું કરવાનું, રિપેર કરવાનું એ એલોહિમ જ કરી શકે. એ એમનું જ સામર્થ્ય છે અને એમણે કર્યું છે. એમણે ઉદ્ધારની જે યોજના બનાવી, ઈસુનો જન્મ થાય, એમનું મરણ થાય, એમનું દફન થાય, એમનું પુનરુત્થાન થાય, ફરીથી પાછા આવે, આ બધામાં આપણે ઉદ્ધારની યોજના જોઈએ છે. અને એમનું સામર્થ્ય છે. સૃષ્ટિના સર્જનમાં એમનું સામર્થ્ય પ્રગટ થાય છે, એમના અધિકારમાં એમનું સામર્થ્ય પ્રગટ થાય છે, એમની ઉદ્ધારની યોજનામાં એમનું સામર્થ્ય પ્રગટ થાય છે. અને છેલ્લે આપણે જોઈએ છે કે એમનું જે સામર્થ્ય છે ને એ અમર્યાદિત સ્વભાવમાં પ્રગટ થયેલું છે. એમનો સ્વભાવ જ સર્વશક્તિવાન પણ છે. યશાયા 14:27 કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાએ જે યોજના કરી છે તેને કોણ રદ કરશે? તેમનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે? ઈશ્વરે જે યોજના કરી હોય એ અમર્યાદિત સ્વભાવમાં પ્રગટ થયેલું સામર્થ્ય છે. એને કોઈ ના રોકી શકે. કોઈ માયનો લાલ ઈશ્વરની યોજના રોકી શકે નહીં. એ પૂરી થાય અને થાય જ. અયુબ પણ કબૂલ કરે છે. અયુબ 42:2 હું જાણું છું કે તમે બધું જ કરી શકો છો અને તમારી કોઈ યોજનાને અટકાવી શકાય નહીં. અયુબ પોતે કબૂલ કરે છે, તમે બધું જ કરી શકો છો પ્રભુ, અને તમારી યોજનાને કોઈ અટકાવી શકે નહીં. કોઈ ના અટકાવી શકે. અને એટલે ઈશ્વરે આપણા માટે ઉદ્ધારની જે યોજના કરી છે એને કોઈ ના અટકાવી શકે. ઈશ્વરે આપણામાં પાપોની માફી, આપણને પાપોની માફી આપી છે, આપણા માટે તારણ લાયા છે, તો એને હવે કોઈ ના રોકી શકે. જો કોઈ માણસ એ વિશ્વાસ કરે, પસ્તાવો કરે અને પ્રભુમાં ઉમેરાય તો એને અનંત જીવનમાં જતા કોઈ ના રોકી શકે.
કોઈની તાકાત નથી આ સૃષ્ટિ પર કે આ ઈશ્વરની યોજનાને ફેલ કરાય, કારણ કે ઈશ્વરનું સામર્થ્ય છે. એટલે જ રોમન પત્ર 8:33 કહ્યું કે ઈશ્વરના પસંદ કરેલા પર કોણ દોષ મૂકશે? ઈશ્વરના પસંદ કરેલા પર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાય ઠરાવનાર તો ઈશ્વર પોતે છે. એટલે ઈશ્વરે ન્યાય ઠરાયા તો દુનિયાની કોઈ તાકાત એમને દોષિત ના ઠરાઈ શકે. જેઓએ વિશ્વાસ, જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંત જીવન પામે. એટલે પતી ગયું ત્યાં. જે વિશ્વાસ કરે એટલે નાશ ના જ થાય. જે કોઈ વિશ્વાસ કરે તો તારણ પામશે. એટલે પામશે, પામશે અને પામશે જ. એમાં કોઈ અટકાવ લાવી ના શકે. રોમન 8માં જ આગળ 35મી કલમ 39મી કલમ બી બહુ સ્પષ્ટ કરે છે. 35મી કલમ આવું કહે છે, ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? આપણે ખ્રિસ્તમાં જોડાયા છે, ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ થઈ છે. હવે ખ્રિસ્તી સાથે આપણે સમાનતામાં આવ્યા છે, એમની સાથે આપણે જોડાયા છીએ. તો હવે આપણને કોઈ જુદા ના પડી શકે. ત્યાં કહે છે કે શું વિપત્તિ કે વેદના, સતાવણી કે દુકાળ કે નગ્નતા કે જોખમ કે તરવાર, કોઈ નહીં, કોઈ જુદા પાડી શકે નહીં. અને 38-39 કલમ એનથી એક્સ્ટ્રીમ જાય છે. ત્યાં તો કહે છે કે ના મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું, ના પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ, કોઈ સૃષ્ટ વસ્તુ ઈશ્વરનો જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણામાં છે ત્યાંથી આપણને કોઈ જુદા પાડી શકે નહીં. કોઈ જુદા પાડી શકે નહીં. ઈશ્વરનું અમર્યાદિત સામર્થ્ય છે, ના અલગ કરી શકાય. અને એટલે એનો કોઈ પ્રતિરોધ કરી શકે નહીં, કોઈ એમાં અવરોધ લાવી શકે નહીં, ઈશ્વરને કોઈ હરાઈ શકે નહીં. ઈશ્વરનું સામર્થ્ય એ અમર્યાદિત છે. પણ તેમ છતાંય ઈશ્વરનું જે સામર્થ્ય છે ને એ કઈ અતાર્કિક કે અનૈતિક નથી. ઈશ્વરનું સામર્થ્ય અમર્યાદિત છે પણ એ અતાર્કિક કે અનૈતિક નથી. રાઈટ? ઈશ્વર એ પોતે ક્યારેય એમના સ્વભાવની વિરુદ્ધ કામ ના કરી શકે. ઈશ્વર ક્યારેય પોતાની વિરુદ્ધ ના જઈ શકે. 2 તિમોથી 2:13 કલમ. એમના સ્વભાવની વિરુદ્ધ કાર્ય કરી શકે નહીં. તીતસ 1 અને 2 પ્રભુ જુઠ્ઠું બોલી શકે નહીં. અને એટલે એમના સ્વભાવમાં જ નથી, એ સત્ય છે. અને એટલે એ એમનું અમર્યાદિત સામર્થ્યપણું છે, સનાતન સર્વશક્તિમાનપણું છે. અને એટલે કે અતાર્કિક છે, અનૈતિક છે એવું નથી. એ પૂરી રીતે ન્યાયી છે, સત્ય છે અને કાયમી સંપૂર્ણતા છે. એટલે એલોહિમને કોઈ પ્રયાસ ના કરવો પડે. આપણે કેમ કે હું ટ્રાય કરીશ આવું કરવા માટે, પ્રભુને ટ્રાય કરવાની જરૂર નથી. એ પૂરું જ કરે, પૂર્ણ કરે. પ્રભુ કોશિશ નહીં કરતા, પ્રભુ આજ્ઞા આપે છે અને એ આજ્ઞા પૂરી થાય. એ કોઈક બાળક હોય તો એ બાળક એના પોતાના હાથ વડે પેલા સમુદ્રના મોજાઓને રોકવાનો પ્રયાસ કરે. નાનું બાળક સમુદ્રના મોજાને રોકવાનો પ્રયાસ કરે, એને ધક્કો મારે, એનો પ્રતિકાર કરે, સંઘર્ષ કરે, આડો પડી જાય, સૂઈ જાય, પણ પેલા મોજાને આવતા રોકી શકે? રોકી ના શકે. એ જ રીતે ઈશ્વરની જે ઈચ્છા છે, ઈશ્વરનું જે સામર્થ્ય છે, એની સામે કોઈ પ્રતિકાર ના આવે, કોઈ અવરોધ ના આવે. એ થાય થાય અને થાય. અને એટલા માટે આપણા માટે લાભકરણ છે કે એલોહિમ વિરુદ્ધનું બંધ કરવાનું બંધ કરીએ. એલોહિમની વિરુદ્ધ લડીએ નહીં, પણ એમને શરણાગતિ સ્વીકારીએ. વિરોધ થી આપણે ડરી ના જઈએ. સતાવણીઓ થાય એટલે આપણે બીકમાં આવવાની જરૂર નથી, કારણ કે ઈશ્વરના નિયંત્રણમાં છે બધું. ઈશ્વરના સામર્થ્ય પર ભરોસો રાખ્યો અને એલોહિમને મર્યાદિત કરવાનું બંધ કરી દે. એલોહિમ મર્યાદિત નથી, એ અમર્યાદિત છે. તેમને મર્યાદિત શા માટે કરવાનું? આપણે છે ને, આપણે પેલા ઈશ્વર એલોહિમને બહુ નાના કરી દઈએ છીએ. આપણે પ્રાર્થના કરીએ ત્યાં શું માંગીએ છીએ? મને નોકરી જોઈએ છે,
મને આ સ્ટેટસ જોઈએ છે, મારા લગ્ન માટે પાત્ર જોઈએ છે, આ મને પેલા નાણાં જોઈએ છે, અને મને આ સલાહ જોઈએ છે. અરે આપણે આ 70 વર્ષને ટકાવવા માટેની જ બાબતો માંગીએ છીએ, પણ પ્રભુનું સામર્થ્ય 70 વર્ષની આગળનું છે, અને એ છે અનંત જીવન માટેનું સામર્થ્ય છે. તો એ માંગો. એટલે એલોહીમના સામર્થ્યને મર્યાદિત ના કરશો. એમનું જે સામર્થ્ય છે એના પ્રમાણે આપણે એમની પાસે માંગવાની જરૂર છે. એમનો શબ્દ, એમનું વચન, એમની યોજના ઉપર આપણે આધાર રાખીએ. અવકરણ છે. અને કેટલાક વ્યવહારુ જે બાબતો છે હું તમને કહીને પછી આપણે પૂરું કરીશું. વ્યવહારુ જે પ્રતિભાવ આપણે આપી શકીએ ઈશ્વરના સર્વશક્તિમાનપણાને, અને છે પહેલો આપણે પ્રતિભાવ આપી શકીએ છે કે હિંમત રાખીએ. જો ઈશ્વર આપણા પક્ષમાં હોય, એલોહીમ આપણા પક્ષમાં હોય, તો આપણું સામો કોણ? રોમન 8:31. એટલે આપણે જાણીએ છીએ કે એલોહીમ સર્વશક્તિમાન છે, તો આપણે બીકમાં રહેવાની જરૂર નથી. રાઈટ? હિંમતથી જીવીએ. ઓકે. બીજું છે અવલંબન. જખારિયા 4 છે, પરાક્રમથી નહીં, તેમજ બળથી પણ નહીં, પણ મારા આત્માથી, એવું સૈન્યના ઈશ્વર યહોવા કહે છે. આપણે ઈશ્વરના સામર્થ્યમાં આપણે જીવવાનું છે. જ્યારે હું ઈશ્વરના સામર્થ્ય પર અવલંબિત બનું છું ને, અવલંબન ઈશ્વરના સામર્થ્ય પર રાખું છું, અને મારી પોતાની નિર્ભરતા હું પ્રભુ પર નાખું છું, ત્યારે હું ખરેખર ઈશ્વરના સર્વશક્તિમાનપણાને સ્વીકારું છું, એવું કહેવાય. હિંમતથી જીવીએ, ઈશ્વર પર આધારિત જીવન જીવીએ. ત્રીજું છે દ્રઢતાથી જીવીએ. દ્રઢતાથી જીવીએ. કેમ? કારણ કે માણસોને તો અશક્ય છે, પણ ઈશ્વરને સઘળું શક્ય છે. અને એટલે કોઈ પણ પરિસ્થિતિ ઈશ્વરના સામર્થ્યથી બહાર નથી. જો આપણને અશક્ય લાગે, પણ ઈશ્વરને માટે નજીવું છે, એ થઈ શકે છે. બરાબર? દ્રઢતાથી જીવીએ. ચોથું, નમ્રતાથી જીવીએ. પ્રભુ કહે છે, હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ છે. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. જેમ કે મારાથી નિરાળીને તમે કંઈ કરી શકતા નથી. આપણી જે બધું સામર્થ્ય છે ને, આપણું બળ, આપણું બુદ્ધિ, જ્ઞાન, એ બધું તો ઈશ્વર પાસેથી આવે છે. ઉછીને લીધેલી શક્તિઓ છે, આપણી પોતાની નથી. આપણે તો ડાળીઓ છે ને આપણે દ્રાક્ષાવેલા સાથે જોડાયેલું રહેવાનું છે, ઈશ્વર સાથે જોડાયેલું રહેવાનું છે. મારી પોતાના અભિમાનમાં નહીં, પણ નમ્રતામાં ઈશ્વરની સાથે રહેવાની જરૂર છે. પાંચમું છે આરાધના. આરાધના સહિતનું આપણું જીવન હોવું જોઈએ. બધો અધિકાર, બધું સામર્થ્ય એ પ્રભુનું છે, એલોહીમનું છે, યહોવાનું છે. અને એટલે આપણે એમને, એ આપણી આરાધનાને યોગ્ય છે. આજ સવારે જ મેં એક ઓનલાઈન મીટિંગની અંદર આ કહ્યું કે સ્વાભાવિક પ્રતિભાવ છે. જ્યારે હું ઈશ્વરને ઓળખું છું કે એમનું જે એ સર્વશક્તિમાન છે, એ એમનું જે એમનું સામર્થ્ય અમર્યાદિત છે, ત્યારે મારા અંદરથી સ્વાભાવિક જે પ્રતિભાવ નીકળે અને હાલેલુયા નીકળે, આનંદથી કૂદું અને ગાવ અને નાચું, એ આરાધના છે. અને આ ઈશ્વર સર્વશક્તિમાન પણ પ્રભુનો છે. અને ત્યારે આપણી આરાધના એ નેચરલ થાય, નેચરલ રિસ્પોન્સ, સ્વાભાવિક પ્રતિભાવ. રાઈટ? અને છેલ્લું છે આજ્ઞા પાલન. જો હું માનું છું કે ઈશ્વર એ સર્વશક્તિમાન છે, સર્વસમર્થ છે, તો એમણે જે આજ્ઞાઓ મને આપી હોય એ પ્રમાણે મારે કરવાનું. યશાયા 64:8, અમે માટી અને તમે અમારા કુંભાર. આપણે પ્રભુને કહેવાનું, પ્રભુ હું માટી, તમે મારા કુંભાર છો, તમારી ઈચ્છા પ્રમાણે મને ગણો. અને એ આજ્ઞા પાલન ત્યારે આપણે કરવાની જરૂર છે. અને એટલે એલોહીમ સર્વશક્તિમાન છે એવું જાહેર કરવાનો અર્થ એવો થાય કે ઈશ્વર એ ક્યારેય લાચાર નથી, એલોહીમ ક્યારેય અધિકાર હેઠળ નથી, પણ એમનો અધિકાર છે. એલોહીમ ક્યારેય હારી જતા નથી. અને એટલે આપણામાં ભય નહીં, પણ વિશ્વાસ હોવો જોઈએ. આપણામાં ચિંતા નહીં, પણ પ્રાર્થના હોવી જોઈએ. આપણે નિરાશામાં નહીં,
પણ આશામાં જીવનારા હોવા જોઈએ. એટલે છેલ્લે 3 પ્રશ્નો આપણે પોતાની જાતના પૂછીએ. એક, મારા જીવનના કયા પાસામાં હું ઈશ્વરના સામર્થ્યના બદલે પોતાના બળ, બુદ્ધિ અને જ્ઞાન પર ભરોસો રાખી રહ્યો છું? મારા જીવનના કયું એવું પાસું છે કે જેમાં હું ઈશ્વરના સામર્થ્ય પર આધાર રાખવાની જગ્યાએ મારી પોતાના બળ, બુદ્ધિ અને જ્ઞાન પર આધાર રાખી રહ્યો છું? બીજો પ્રશ્ન પૂછીએ, આજે મારે મારા જીવનની કઈ અશક્યતા છે કે જેને ઈશ્વરના સામર્થ્ય હેઠળ લાવવાની જરૂર છે? કદાચ એ આપણા જીવનનું કોઈ પાપ હોય, આપણને એવું લાગતું હોય કે આ છૂટતું નથી, આ જતું નથી, તો આજે પ્રભુના સામર્થ્ય હેઠળ લાવો અને એ આપણા માટે હશે. એ બીજો પ્રશ્ન. ત્રીજું છે, શું મારી પ્રાર્થનાઓ એલોહિમના સર્વશક્તિમાનપણામાં વિશ્વાસ દર્શાવે છે? શું એવું માનું છું કે ઈશ્વર સર્વશક્તિમાન છે? તો મારી પ્રાર્થનાઓ એ પ્રકારની હોવી જોઈએ. નાની પ્રાર્થનાઓ નહીં, એવું માંગો જે એમના લેવલનું હોય, સર્વસમર્થ છે. ઓકે, એટલે એ પ્રમાણે મારી પ્રાર્થના હોય ને એવું આપણે પૂછી જોઈએ. ઓકે, સો પ્રભુ તમને આ સેશનને, આ શિક્ષણને સમજવાના માટે કૃપા આપે અને આ શિક્ષણ એ તમારા સમજમાં, તમારા વિચારમાં, તમારા વાણીમાં, વર્તનમાં તફાવત લાવનાર, રૂપાંતર લાવનાર બની રહે, એ જ મારી પ્રાર્થના પ્રભુમાં છે. થેન્ક યુ સો મચ.